ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર હર્ષદ ગોવિંદભાઈ પરમારને અપાઈ ટિકિટ। પૂર્વ એમએલએ ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર। ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડી હતી બેઠક। નર્મદામાં કોંગ્રેસનું ચૂંટણી મિશન શરૂ। ઇન્ચાર્જ શેરખાન પઠાણની હાજરીમાં સર્કિટ હાઉસમાં યોજાઈ બેઠક। ઇચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે આહવાન કરાયું। પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જીતવા શેરખાન પઠાણે ફૂંક્યું વિજય શંખનાદ। રાજકોટના કાલાવાડ રોડ પર સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ। ભાજપના સૌરાષ્ટ્ર ઝોનની વડી બેઠક। સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો રહ્યા હાજર। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, મહામંત્રી અનિરુદ્ધ દવે આપ્યું માર્ગદર્શન। ગુજરાતમાં આજે માવઠું પડવાની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા। અંબાલાલ પટેલે 5 એપ્રિલની આસપાસ મજબૂત પશ્ચિમ વિક્ષેપની સંભાવના વ્યક્ત કરી। આગામી 4 દિવસ માટે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે ઘટાડો। 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની સંભાવના। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। કચ્છના અબડાસાના નલિયામાં કમોસમી વરસાદ વરસ્યો। વરસાદ બાદ બજારમાં પાણી વહી નીકળ્યા। સતત કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ખેતીના પાકને થઈ રહ્યું છે નુકસાન। બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં આવ્યો પલટો। વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। અંબાજી પંથકમાં હળવા વરસાદની થઈ શરૂઆત। વાતાવરણમાં ઠંડક ફેલાઈ। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હવામાનમાં આવ્યો પલટો। ઘાટીના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। શ્રીનગરમાં વરસાદી ઝાપટાથી ઠંડીનો ચમકારો। પ્રવાસીઓએ માણ્યો વરસાદનો આનંદ। બિહારના પટનામાં કમોસમી વરસાદે ખેતરોમાં વેર્યો વિનાશ। દાનપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતી પાકોને વ્યાપક નુકસાન। ઘઉં, મકાઈ, સરસવ અને મસૂરનો પાક બરબાદ। મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા જગતનો તાત નિરાશ। સાસણના રેલવે ટ્રેક પર સિંહણ અને બચ્ચાની લટાર। ટ્રેન સામે આવી છતાં પાયલોટની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી। સિંહણ અને 3 બચ્ચા ટ્રેક પરથી પસાર થતા લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી। બિહારના આરામાં બાઇક ચોરોનો આતંક। સદર હોસ્પિટલ પાસે ગણતરીની સેકન્ડોમાં લોક તોડી બાઇક લઈને ચોર થયો ફરાર। આરાના ભીડભાડવાળા વિસ્તારમાં થોડા દિવસે બાઇક ચોરાતા લોકોમાં ફફડાટ। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કરી। વાપીમાં બુરખા અને માસ્કની આડમાં ચોરીની ઘટના। ગુંજનમાં લેડીઝ ગેંગની ચાલાકી સીસીટીવીમાં કેદ। કટલેરીની દુકાનમાં બુરખાધારી મહિલાઓએ નજર ચૂકવીને હાથ ફેરો કર્યો। બુરખાધારી મહિલાઓ બાદ માસ્ક પહેરેલા દંપતી મચાવ્યો આતંક। ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષા વધારાઈ। આઈ કાર્ડ વગર વિદ્યાર્થીઓને નહીં મળે પ્રવેશ। યુનિવર્સિટી સિક્યોરિટી કંપની બદલીને કરી કડક અમલવારી। અગાઉ 3 એજન્સીઓને કામ સોંપ્યું હોવા છતાં ઉઠ્યા હતા સવાલ। સાવરકુંડલાનો મિતિયાળા પંથક ફરી ધ્રુજ્યું। મિતિયાળા પંથકમાં રાત્રે 8:50 1.5ની તીવ્રતાનો ત્રીજો આંચકો નોંધાયો। 5 કલાકમાં ત્રીજી વાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ। વારંવાર આવતા ભૂકંપ અંગે મહેશ કસવાડાએ મુખ્યમંત્રીને કરી જાણ। પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે 1 જ દિવસમાં 3 જિલ્લા ગજવશે। આવતીકાલે પ્રધાનમંત્રીના હસ્તે 2 મોટા પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે। પીએમ મોદીના આગમનથી ગુજરાતમાં ઉત્સાહ। પીએમ ગાંધીનગરમાં સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું કરશે ઉદ્ઘાટન। પીએમ મોદી સાણંદ જીઆઈડીસીમાં સેમિકોન પ્રોજેક્ટનું લોકાર્પણ કરી ગુજરાતને આપશે નવી ઓળખ। નાની ગામે વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ બાદ જાહેર સભા સંબોધશે। પીએમ મોદી કોબા તીર્થમાં સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું કરશે લોકાર્પણ। પદ્મસાગર સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી તૈયાર મ્યુઝિયમનું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન। કોબા તીર્થમાં પ્રધાનમંત્રી જૈન કલાના દુર્લભ સંગ્રહને નિહાળશે। વાવ થરાદના નાણી ખાતે વડાપ્રધાનની મુલાકાતને લઈને તંત્ર સજ્જ। ઋષિકેશ પટેલ અને પ્રવીણ માળીએ પીએમ મોદીના સભા સ્થળની સમીક્ષા કરી। લાખણીના નાણી ગામે આવતીકાલે પ્રધાનમંત્રીની વિશાળ જનસભા। મહુવા મોઇત્રાની ટિપ્પણીથી રાજકીય ગરમાવો। ભાજપના ઉપપ્રમુખ ગૌતમ ગેડિયાએ નિવેદનને ગણાવ્યું બેબુનિયાદ અને અપમાનજનક। મહુવા મોઇત્રાએ ગુજરાતીઓ પરની કરેલી ટિપ્પણી બાદ ઉગ્ર વિરોધના સૂર।
સુરતમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, સુપરવાઇઝરને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસે 5 લાખ પડાવ્યા. રૂમમાં યુવતી આવીને તરત જ નકલી પોલીસ ત્રાટકી, સુપરવાઇઝરને રેપ કર્યો હોવાનું કહીને ધમકાવ્યો. પોલીસે 5 આરોપીની ધરપકડ કરી. સુરેન્દ્રનગરમાં ભૂતિયા રોયલ્ટી પાસનું કૌભાંડ. 5 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના નામે ઇસ્યુ થયા હતા પાસ. ચોટીલા નાયબ કલેક્ટરે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીમાં પાડ્યા દરોડા. મૃતક લીઝ ધારકના નામે ચાલતું હતું રેકેટ ઝડપાયું. 78 લાખનો મુદ્દામાલ જપ્ત, ઓફિસ સીલ કરાઈ. પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે ઈરાનના લોની મદદ માટે આગળ આવ્યા લેહવાસીઓ. લોકોએ પૈસા, સોના, ચાંદી, કિંમતી ધાતુ, ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓનું કર્યું દાન. રાહત ફાળો આપવા બાળકે તોડ્યો પોતાનું ગુલ્લક. નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પંકજ દેસાઈ બન્યા શિક્ષક. યોગી ફાર્મમાં ધારાસભ્ય પંકજ દેસાઈ પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓને સમજાવતા દેખાયા. દરેક કામ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા આપી સલાહ. સેનાના ઉપાધ્યક્ષ લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે પોતાના વિદાય સમારોહ દરમિયાન દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ. ગાર્ડ ઓફ ઓનર આપીને લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહનું કરાયું સન્માન. લેફ્ટનન્ટ જનરલે ઝીલી સલામી. રામ જન્મભૂમિ અયોધ્યામાં શુક્લ દ્વાદશી પર મંદિરોમાં ઉમટ્યો ભક્તોનો પ્રવાહ. હનુમાનગઢીમાં વહેલી સવારથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓનો ધસારો. ભક્તોએ સરયુ સ્નાન કરી લીધો દર્શનનો લાભો. આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રવાસીઓનો ધસારો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ નેશનલ પાર્કની લઈ રહ્યા છે મુલાકાત. રાજ્યમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે પર્યટકો ટાઇગર રિઝર્વમાં સફારીનો માણી રહ્યા છે આનંદ. મહાનાયક અમિતાભ બચ્ચને નિભાવી સન્ડે દર્શનની પરંપરા. રવિવારે મુંબઈમાં પોતાના નિવાસસ્થાને ચાહકો સાથે કરી શુભેચ્છા મુલાકાત. હાથ જોડી ચાહકોનું અભિવાદન ઝીલ્યું. અમિતાભની એક ઝલક મેળવીને ચાહકો થયા રોમાંચિત.